વેરાવળના કૃષ્ણનગર ખખડ મુકામે નવલી નવરાત્રિના છઠ્ઠા નોરતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા કૃષ્ણા ગરબી મંડળ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પૂજન વિધિ રાખી હતી। વેરાવળ કૃષ્ણનગર ખખડ મુકામે નવલી નવરાત્રિના છઠ્ઠા નોરતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા કૃષ્ણા ગરબી મંડળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પૂજન વિધિ રાખી હતી। કૃષ્ણા ગરબી મંડળ તથા સમસ્ત વેરાવળ ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તથા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા ઉપરાંત કિશોરભાઈ કુહાડા તેમજ જીતુભાઈ કુહાડા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પત્રકાર સંઘના પ્રતિનિધિઓનું પણ સવિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા ઉપસ્થિત રહ્યા હતા। જે.કે. સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। जय माताजी। मारू नाम जीतुभाई मोहनभाई कुवाड़ा है। हूँ वेरावळ समस्त खारवा समाज पटेल छूँ और वेरावळ पाटण सनातन हिंदू सेवा समाज प्रमुख छूँ। आज वर्षों की परंपरा थी जे वेरावळ ने आजूबाजूना गामडाओमां गरबी थाय छे ते ज प्रमाणे आ कृष्णा गरबी मंडळ छे एने 119 वर्ष थया अने 120 वर्षमां प्रवेश थयो छे। आ गरबी प्राचीन गरबी होय एटले अहींया खाली माताना नवरात्रिना नोरता ज गवाय छे अने नानी नानी बाराओ रास લે છે। मात्र छेल्ले गरबी पूरी थाय त्यार पछी अमे रास हरीफाई राखीए छे पण अहींया आ प्राचीन गरबी होय એટલે એની ગરિમા જાળવી અમે અને માતાજીના ગરબા જ ગવાય છે તે જ પ્રમાણે આખા વેરાવળમાં જ્યાં જ્યાં ગરબી થાય છે ત્યાં અમે એને પ્રોત્સાહિત કરવા માટે જઈએ છીએ અને વેરાવળ તથા આજુબાજુના ગરબી મંડળોને પણ અમે શુભકામના પાઠવીએ છીએ કે આપણા માતાજીના જે આરાધ્ય જે અંબે માં છે એના પ્રાચીન ગરબા છે એ જ થાય ને ગરબીની ગરિમા જળવાઈ રહે એવું સૌને હું વિનંતી કરું છું। બસ માતાજીની આરાધના કરીએ આપણે અને માતાજીને પ્રાર્થના કરીએ કે આપણા ભારત દેશ અને વેરાવળને સારી સુરક્ષિત રાખે અને ભારત દેશ નંબર 1 બને અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ત્યાં ભારત આગળ વધી રહ્યું છે એ નરેન્દ્રભાઈને શક્તિ આપે કે ભારત દેશને નંબર 1 લઈ આવે। જય સોમનાથ, જય માતાજી। ખાસ કરીને નવરાત્રિ કૃષ્ણા ગરબી મંડળમાં રોજના અલગ અલગ હરીફાઈઓ હોય છે જે આજે પણ એક હરીફાઈ છે જે નાના ભૂલકાઓની જે 2 વર્ષથી લઈને 11 વર્ષના છોકરાઓને અને આ ગરબી એવી છે કે સ્વર્ગાત ભાનુમાં મોહન બાપુજીના નામે અહીં રમાય છે અને તમામ ભૂલકાઓ જેટલા ભાગ લે છે એ તમામ લોકોને અહીંયા પ્રોત્સાહિત કરવામાં આવે છે। એટલે કોઈ પણ નાનોમાં નાનો બાળક અહીં ભાગ લીધો હોય એને ઇનામ આપવામાં આવે છે અને પછી ફાઇનલમાં પણ નાના ભૂલકાને પણ પ્રિન્સ બનાવવામાં આવે છે।